મારા માતા પિતાના ચરણોમાં વંદન, ગુરુ મહારાજના ચરણોમાં વંદન, પધારેલા તમામ સાધુ સંતોના ચરણોમાં વંદન, આ ભૂમિને વંદન, ચેતનાને વંદન. પ્રેમથી બધાય ભગવાનનો જયનાદ કરીએ, સાધુ સંતોનો જયનાદ કરીએ. બોલે રામદેવજી મહારાજ કી જય. શ્રી દ્વારિકાધીશની જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બુદ્ધગીરી બાપુ પ્રેમથી જેટલા પણ બેઠા છે, જોકે અહીંયા બાપુનો એવો વિવેક અને મર્યાદા છે. અહીંયા જે પણ બાપુના શિષ્યો આવે, આ આશ્રમના શિષ્યો આવે, ખૂબ સજ્જન અને વિવેકી હોય છે. એમના મુખારવિંદ ઉપર કાયમ એક આધ્યાત્મિક સ્મિત હોય છે, હાસ્ય હોય છે. એટલે એ વધારે કાંઈ કહેવાનું ના હોય, પણ બધા પ્રેમથી એવો હૃદયના ભાવથી જયનાથ બોલીએ. જેટલા પણ છે એટલા બોલી. સુખરામ બાપુની, શ્રી લક્ષ્મણ બાપુની જય. શંભુરામ બાપુની જય. કામદાસ બાપુની જય. નમઃ પાર્વતી પતિહાર મહાદેવ હર હર મહાદેવ. પૂજ્ય બાપુના સાનિધ્યમાં બેઠા હતા. ધ્રુવદાસ બાપુએ બહુ મજાની વાત કરી. મને કે દલસુભાઈ, શ્રાવણ મહિનો ચાલે છે અને સંજોગ કેવો છે, શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથ, એમાંય શંભુરામ બાપુની તિથિ. આ સાધુ સંતોનો સંજોગ કહેવાય ને. આ એવી પરંપરા છે, એવી આધ્યાત્મિક પરંપરા છે. એવા આધ્યાત્મિક શબ્દો છે પૂજ્ય બાપુના. અને કેવલ માત્ર પરમાર્થ જેટલા પણ આશ્રમો ચાલે છે, એ બધા આશ્રમમાં કેવલ માત્ર પરમાર્થ, પ્રભુ ભજન, ભોજન અને જગતનું કલ્યાણ કઈ રીતે થાય, એ જ એકમાત્ર હેતુથી આ પરંપરા ચાલી રહી છે. એટલે એ પરંપરાને આપણે વંદન કરીએ. અને પછી બાપુની તિથિ નિમિત્તે ભેગા થયા છીએ ત્યારે ભગવાનની ધૂનથી શરૂઆત કરી. કષ્ટ હરણ મંગલ કરન અશરણ શરણ યાદ તુવલ કુળ તારણ તરણ આપ લિયો અવતાર. તુવલ કુળ તારણ તરણ આપ લિયો અવતાર. રણુજાના રાજવી એ વીરમ દેના વીર
અજમલ ધરા પ્રગટ્યા રામ પીર તમે કઈક ભગતો તણી વાલા કીધી વાર ધારણ ઓલિયા તમે આપ્યા પર ચાપ રંબા અધમ ઉદાહરણ દિયા અધમ ઉદાહરણ દિયા આપ્યા પરચાયા પરંપાર પાવન ભૂમિ એવી ધારધામ રામદેવ પીર આશ્રમ શંભુરામ બાપુની તિથિમાં આપણે સૌ મળ્યા છીએ. સાધુ સંતોની પણ હાજરી છે. એમના ચરણોમાં વંદન કરી પરમ પૂજ્ય સુખરામ બાપુના પવિત્ર અને સાત્વિક શબ્દોમાં લખાયેલી આ એક ધૂનથી આપણે બધાએ પ્રેમથી આવડે, શબ્દો સમજાય આવડે તો સાથે બોલજો, નહીં તો તાળીઓના તાલથી તાલ આપજો. નક્કી કરીને જાણ્યું રે એ જેને નામ નિશ્ચય કરી જાણ્યું રે તેને અખંડ બ્રહ્મ સુખ માન્યું રે
તેને જાણો એ જ દેવના તોલે રે તેને જાણો દેવના તોલે રે એક જીવ જે રામ પાસી રે એક જીવ જે રામ પ્રભુના પ્યારા રે આજી જે હસે રે પ્રભુના પ્યારા રે તેને જાણો જગતથી ન્યારા રે તેને જાણો જગતથી ન્યારા રે એક જીવ जय जय शंभुराम बापू शंभुराम बापू जेने धनुष धारी घणी ने ज धारिया रे
એ હાલો જાય રે ધાર કેરા ધામ રામા પીરના દર્શન રે જાય ધાર કેરા જોને ધામ શંભુરામ બાપુના દર્શન રે પતિની રે ઓળો રે જેને અવધ પતિનો છે ઓળો રે તેનો અલ્પને પડે જોને સોળો રે અલ્પ પડે નહીં સોળો રે એક જીવ જે કોઈ રઘુવર ના ગુણ ગાશે રે જે કોઈ રઘુવર ના રે ગુણ ગાશે તેના વિઘ્ન સર્વે નાશે રે તેના વિઘ્ન સર્વે નાશે એક જીવ તે રામ ઉપાસી રે જય જય સુખરામ બાબા સુખરામ બાપાના સ્વામીને ભજજો રે એ બાપા સુખરામના સ્વામીને ભજજો રે સુખરામ બાપાના સ્વામીને ભજજો રે સ્વામીને ભજજો ખોટા તારક તજજો રે ખોટા તારક તજજો રે એક જીવ જે રામ તેની મટી જાય જમરાઈની ફાંસી રે મટી જાય જમરાઈની ફાંસી રે એક જીવ રામ
બુદ્ધગીરી બાપુની જય જય હો બુદ્ધગીરી બાપુની જય જય હો સુખરામ બાપુની જય જય હો સુખરામ બાપુની જય જય હો લક્ષ્મણ બાપુની જય જય હો આ છે ને આખી પરંપરા છે અને આપણે પરંપરાની આ એની સત્ર છાયા હેઠળ બેઠા છે એટલે જે આમ હાથ રાખીને બેઠા છે ને એ બધાય તાળીઓ પાડો અને આ બાપુના જે નામ બોલાય છે ને આ એવા પવિત્ર નામ છે કે નામ લેવાથી ને આપણા વિઘન ટળી જાય હા એટલે બધાય પ્રેમથી બધાય ભગવાનની ધૂનમાં તાળી પાડીને આ બાપુની જે જય બોલાય છે ને પછી બાપુ પૂજન વિધિ કરે છે આપણે પ્રેમથી જયનાથ કરીએ બોલીએ શંભુરામ બાપુની પૂજ્ય ગણપતરામ બાપુની શ્રી સુખરામ બાપાની કાંતાસ બાપુની સુખરામ બાપુની જય જય હો સુખરામ બાપુની જય જય હો લક્ષ્મણ બાપુની જય લક્ષ્મણ બાપુની જય હો શંભુરામ શંભુરામ બાપુની જય જય હો કાનદાસ બાપુની જય જય હો કાનદાસ બાપુની જય જય હો બોલો ધાર ધામ ધણીની જય જય હો બોલો ધાર ધામ બોલો ધાર ધામ 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 બોલો ધાર ધામ ના ધણીની જય જય હો બોલો રામદેવ પીરની જય જય હો બોલો રામદેવ પીરની જય જય હો ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ તમારી જય જય હો બોલે શંભુરામ બાપુની બાપુની આ છે ને આશીર્વાદ છે ઓ મારા માટે આ બધા સાધુ સંતો બેઠા છે એમના આશીર્વાદ છે ગુરુદેવ તમારી જય જય હો ગુરુદેવ 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 ગુરુદેવ
દ્વારકાધીશ તમારી જય सब साधु संतन की जय जय हो सब भाविक भक्तन की जय जय हो नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय